બ્રહ્મવિહારી સ્વામી ઓક્સફર્ડ યુનિવર્સિટીની સામેથી આવેલી ઓફર છોડીને પ્રમુખ સ્વામીના હસ્તે સાધુ થઈ ગયા અને વગાડ્યો હિન્દુ ધર્મનો ડંકો. આપણે સૌ જાણીએ છીએ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભારત દેશ સહિત વિશ્વના અનેક દેશોમાં હિન્દુ ધર્મને ફેલાવી રહી છે. જ્યારે લોકોને જરૂર પડે ત્યારે થોડી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સેવા માટે દોડી જાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હિન્દુ સંસ્કૃતિની મોટી સંસ્થા બીએપીએસમાં અનેક ભણેલ ગણેલ સંત સાધુઓ છે. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મોટિવેશનલ અને વિદ્વાન સંત એવા બ્રહ્મવિહારી સ્વામી વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી યુકેમાં મોટા થયા હતા. તેઓ ભણવામાં ખુદ વિદ્વાન હતા અને તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિન અભ્યાસ માટે સામેથી આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેણે તે તક છોડીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હાથે સાધુ બનવા ભારત આવવાનું પસંદ કર્યું. તેઓ નાની ઉંમરથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મુખ્ય રચનાત્મક ટીમનો ભાગ રહ્યા છે. તે ગાંધીનગર, દિલ્હીમાં અક્ષરધામ અને ન્યૂ જર્સીમાં બની રહેલા અક્ષરધામની ટીમનો એક ભાગ છે. બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત બ્રહ્મવિહારી સ્વામી પૂર્વાશ્રમમાં લંડનના લેસ્ટર શહેરમાંથી ખૂબ જ સુખી સંપન્ન ઘરમાંથી આવે છે. તેઓ જ્યારે 5 કે 6 વર્ષના હતા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પ્રવચન આશીર્વાદ આપતા હોય ત્યારે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી નાના બાળક હતા. એટલે સભામાં ગુજરાતી ખબર ન પડે તે માટે બાપાના આશીર્વાદને પ્રવચનમાં ઝોકા ખાઈ કે ઊંઘી જતા હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને બ્રહ્મવિહારી સ્વામીના પિતા એમ કહેતા કે સ્વામી આ તો સભામાં ઊંઘી જાય છે, આગળ જઈને શું સત્સંગ કરશે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આર્ષવાણી ઉચ્ચારી અને કહ્યું હતું કે ભલે અત્યારે સભામાં ઊંઘતો પણ ભવિષ્યની અંદર સાધુ થઈને સેવા કરશે અને મોટી મોટી સભાઓને ગજવશે. ત્યારે બ્રહ્મવિહાર સ્વામીએ 1982માં પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. બ્રહ્મવિહારી સ્વામી આજે બીએપીએસના મુખ્ય સંત તરીકે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમીરાતના અબુધાબીની અંદર સૌ પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરના તેઓના નેતૃત્વની સેવા કરી રહ્યા છે અને વિશ્વની મહાસત્તા ગણાતા યુએની અંદર બીએપીએસ હિન્દુ મંદિરની ધજા પતાકા લહેરાવી રહ્યા છે. આ પ્રમુખ સ્વામી મહારાજની આર્ષવાણી સત્ય થતી નજરે પડે છે. ત્યારે કહી શકીએ કે પ્રમુખ સ્વામી કોઈ સંત નહીં પરંતુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા અને આજે પણ છે. બ્રહ્મવિહારી સ્વામીની વાત કરીએ તો તેમને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમાજના સામાજિક અને આધ્યાત્મિક ઉત્થાનમાં તેમના યોગદાન બદલ માનદ પીએચડી ડિગ્રી પણ આપવામાં આવી છે. તેમના વ્યક્તિત્વની વાત કરીએ તો પ્રધાનમંત્રીથી માંડીને મોટા મોટા ઉદ્યોગપતિઓ, આઈએએસ, આઈપીએસ ઓફિસરથી માંડીને વિદેશી મહાનતાઓ પણ તેમનું માર્ગદર્શન મેળવવા તલપાપડ થાય છે. બ્રહ્મવિહારી સ્વામી એક કુશળ વિચાર પ્રેરક આંતરરાષ્ટ્રીય વક્તા છે. તેમણે રાષ્ટ્રીય અને વૈશ્વિક મિટિંગો અને પરિષદોમાં વક્તવ્ય આપ્યું છે, જેમાં પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, એસોસિએશન્સ અને આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી, કાનૂની, સરકારી અને વૈજ્ઞાનિક પરિષદો અને સેમિનારનો સમાવેશ થાય છે. યુએઈ, ક્રાઉન પ્રિન્સ અને બહેરીન કિંગડમના પીએમની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન પ્રતિમંડળ સાથે મુલાકાત, મંદિર નિર્માણ કાર્ય પર ચર્ચા કરાઈ. બીએપીએસ માટે તે 1997માં એક અમૂલ્ય ક્ષણની પરાકાષ્ઠા છે જ્યારે સ્વર્ગીય અમીર શેખ ઈસા બિન સલમાન અલ ખલીફાએ બહેરીનના રોયલ પેલેસમાં પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું. તેમની વાતચીતમાં શેઠ ઈસાએ પ્રેમથી અને તત્કાળ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, બહેરીનને તમારું ઘર બનાવો. રોયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ અને બહેરીન કિંગડમના વડાપ્રધાન પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફાએ આજે સ્વામી બ્રહ્મવિહારી દાસ અને વૈશ્વિક આધ્યાત્મિક હિન્દુ ચળવળ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિમંડળને મળ્યા હતા. આ બેઠકમાં HRH ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાને 1 ફેબ્રુઆરી 2022ના રોજ તેમના દ્વારા જાહેર કરેલ અને માનનીય ભારતીય વડાપ્રધાન દ્વારા આવકાર્ય મુજબ બહેરીનના નેતૃત્વ દ્વારા ભેટમાં આપવામાં આવેલી જમીન પર બહેરીન બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ અંગે ચર્ચા કરી. આ બેઠક, જેમાં ભારતીય રાજદૂત પિયુષ શ્રીવાત્સવ હાજર હતા, તેનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સંયોજક અને બીએપીએસ મધ્ય પૂર્વના વડા સ્વામી બ્રહ્મવિહારી દાસે કર્યું હતું અને તેમાં સ્વામી અક્ષરરીત દાસ, બીએપીએસ બહેરીનના મુખ્ય પ્રમુખ ડોક્ટર પ્રફુલ્લ વૈદ અને સમુદાયના આગેવાનો શ્રી રમેશ પાટીદાર અને મહેશ દેવજી સામેલ હતા. આ મીટિંગ દરમિયાન સ્વામી બ્રહ્મવિહારી દાસે HRH ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનને આ ઐતિહાસિક ક્ષણને આવકારીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ આપ્યો હતો.
તેમણે વૈશ્વિક BAPS ચળવળના આધ્યાત્મિક નેતા પરમ દિવ્ય પવિત્ર મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. લાંબા સમયના સ્વપ્નનું ફળ. બહેરીનમાં સ્વામિનારાયણ મંદિર હિન્દુ ધર્મના કાલાતીત મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરશે અને સર્વસમાવેશક વિશ્વ માટે મહામહિમ રાજા હમાદ બિન ઈસા અલ ખલીફાના વિઝનનું પ્રતિનિધિત્વ કરશે, જે શાંતિ અને આંતરધર્મ સંવેદનતાને પોષશે. બહેરીન મંદિર તમામ ધર્મના લોકોનું પણ સ્વાગત કરશે, જેઓ ભારતીય પરંપરાઓને જાણવા અને સમજવા ઈચ્છે છે અને વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે જગ્યા ધરાવે છે. બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન HRH પાસેથી ઔપચારિક રીતે જમીનની અનુદાન પ્રાપ્ત કરવાના પ્રસંગે બોલતા સ્વામી બ્રહ્મ વિહારી દાસે કહ્યું, આ ઐતિહાસિક કાર્ય માટે અમે બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાનના હૃદયપૂર્વક આભારી છીએ. જમીનની ભેટ જે ઉષ્માભર્યા સંબંધોને સમૃદ્ધ બનાવવાનું અને બહેરીન અને ભારત વચ્ચેના વિચારોના આદાન પ્રદાનનું પ્રતિનિધિત્વ કરે છે, જે સહસ્રાબ્દી સુધી ચાલશે. સ્વામીશ્રી અને અક્ષર જીવનદાસ કાયમ જોડી માંગવા જાય, પણ હરિસ્વરૂપદાસ જોડી માંગવામાં ક્યારેય સાથે ન આવે. જોડીનું સીધું આવી જાય પછી રસોઈ કરવામાં મદદમાં ન આવે. તેઓની પ્રકૃતિ પ્રથમથી જ રજોગુણી. ચાલતી વખતે ચાખડીઓ પહેરે, બે હાથમાં રૂમાલ રાખે અને માત્ર છત્રી જલાવે. પોતાને ગાદીપતિ જ માને. ત્યાં સુધીનો વટ કે આ સંસ્થામાં હું જ ગાદી પર આવીશ. પોતાની પાસે સેવક જેવો એક છોકરો રાખે. તે તેઓને નવરાવે, પથારી કરી દે, બહાર જાય ત્યારે છત્રી ચાલે. તે છોકરો ક્યારેક આગો પાછો હોય ત્યારે સ્વામીશ્રી આ છત્રી પકડતા. ઉપરના મંદિરના ઉપલા મેળે આ હરિસ્વરૂપદાસ એકલા જ રહે. ઉપરના માળે કોઈને આવવા ન દે. સાસરી ભણાવવા આવે તે પૂરતું જ સ્વામીશ્રી અને અન્ય સહાધ્યઓને ઉપર આવવા દે. તેથી સ્વામીશ્રી સહિત બાકીના સૌએ નીચે સભા મંડપમાં જ રહેવા, સૂવાનું અને વાંચવાનું થતું. અભ્યાસ માટે કોઈ અલાયદો ઓરડો રહેતો નહીં. હરિસ્વરૂપદાસની આવી અલ્લડતા જોઈ સાથે ભણનારા બીજા સંતો અકળાય. તેઓને મનમાં ચચરી આવે, આપણને ઉપરના મેળે કેમ ન જવા દે? ત્યારે સ્વામીશ્રી સૌને શાંત પાડતા, એમને ના ફાવતું હોય તો તમારે જઈને શું કામ છે? નીચે આપણું ભણવાનું ચાલે છે. જવાથી એમને અશાંતિ રહેતી હોય તો એમને અશાંતિને આપણને અશાંતિ રહે. જવાથી તો કજિયા જેવું જ કંઈક થવાનું ને. આમ સ્વામીશ્રી ભણનારા ચારેયમાં સૌથી નાના, પણ સૌને સમજાવીને વાતાવરણ કલુષિત ન થવા દે. નેતૃત્વના પાઠ જાણે ગળથૂતીમાં જ પીને આવ્યા હોય એવી તેઓની રહેણી કહેણી રહેતી. એકવાર તેઓને પૂછવામાં આવેલું કે ભણતા ત્યારે આપ ઉંમરમાં સૌથી નાના હતા, છતાં સૌને એક સાથે રાખતા. આવી ભાવના આપને પહેલેથી? ત્યારે તેઓએ જણાવેલું કે ભાવના શું, એનું કામ આપણે કરી લઈએ એટલે ઝઘડું મટી જાય. ભણતા ત્યારે બહાર પાણી ભરવા 2 જણા જાય જ નહીં, એટલે અમે તે કામ કરી લઈએ. એવી રીતે વાસણ ઉટકવાનું કરી લેતા. એની ઈચ્છા જ ના હોય પછી લાંબો ઝઘડો કર્યા કરતાં કામ કરી લેવું. આમ પ્રથમથી જ સ્વામીશ્રીનું વલણ સમાધાનકારી, પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવે તે તરફ જ દ્રષ્ટિ અને તેવી સૂઝ પણ. તેથી વયમાં નાના હોવા છતાં મોટા મોટા દિલમાં વસી જતા. તેઓના બોલનું વજન પડતું. ભાદરણ તો સુવાંગ મારું. ભાદરણના અભ્યાસ દરમિયાન જોડી માંગવામાં સ્વામીશ્રીની સાથે ક્યારેક અક્ષર જીવનદાસ જાય તો ક્યારેક બ્રહ્મચારી. સાથેના સાગરીત બદલાય, પણ સ્વામીશ્રીને તો જોડી માંગવાનું કાયમનું રહેતું. જોકે બીજાના સુખ માટે દુઃખ વેઠવાનું તેઓ કોઠે પડી ગયેલું. સ્વામીશ્રી જોડી માંગવા જાય ત્યારે ખભે જોડી ભરાવે. મોટે ભાગે ડાહ્યાભાઈ, સોમાભાઈ, ઠાકોરભાઈ વગેરે સત્સંગીઓના ઘેર જતા. ઠાકોરભાઈના ધર્મપત્ની કાશીબાને સ્વામીશ્રી વિશે ઘણો ભક્તિભાવ. તેઓના ફળિયામાં સ્વામીશ્રી જોડી માંગવા જાય ત્યારે સંતોને ઘરમાં બોલાવી ઢેબરા, મઠિયા વગેરે જમાડે. બાદ 15 દાડા ચાલે એટલી જોડી આપી વિદાય કરે. ગામમાં રહેતા વેદાંતી પુરુષોત્તમભાઈ પણ દર 12 વર્ષે આ ભણનારા સંતો માટે સીધું મોકલાવતા. કોઈ આપવા જનાર ન મળે તો જાતે ઉપાડીને લાવતા ને કહેતા, કંઈ જોતું હોય તો મંગાવજો. જે ફળિયામાં હરિભક્તો રહેતા હોય ત્યાં જઈને સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ની આલેખ જગાવે.
તેથી સૌને ખ્યાલ આવે કે સંતો જોડી માંગવા આવ્યા છે, એટલે સૌ યથાશક્તિ જોડીમાં પધરાવે. જોડી આપનારમાં તો મહિલાઓ પણ હોય, તેથી આ લેખ જગાવી સ્વામીશ્રી ફળિયામાં ઊભા રહે. જે જોડી આપવા ઘરની બહાર આવે ત્યાં જઈને સાથે રહેલા યુવકો સત્સંગીઓ જોડીમાં સીધું લઈ આવે. તે માટે ઈશ્વરભાઈ, ગુણવંતભાઈ, ઘનશ્યામભાઈ, મધુભાઈ વગેરે સ્વામીશ્રી સાથે જોડી માંગવામાં રહેતા.